વિસ્તારમાં કાદેસર તળાવમાં સાફ સફાઈ માટે પાળો તોડતા ગામના ખેડૂત અને સ્થાનિક લોકોમાં વિવાદ જોવા મળ્યો। આ તળાવની સફાઈ કરવા માટે ગામના સ્થાનિકોએ વર્ષ 2023થી અરજી કરી હતી। અરજીના આધારે ગ્રામ પંચાયત દ્વારા સુજલામ સુફલામ અંતર્ગત તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત તળાવનો પાળો તોડી પાણીના નિકાલ કરતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોને આ પાણી નુકસાન પહોંચાડવાની ભીતિ સેવાઈ, જેના કારણે તેમણે ટીડીઓ, મામલતદાર અને ગ્રામ પંચાયતને આવેદન પાઠવ્યું હતું। ગ્રામ પંચાયત તલાટી દ્વારા સર્વે કરી પંચરોજ કામ કરવામાં આવ્યું હતું। ગામમાં હાલ તો પાણીના નિકાલ માટે જેસીબી દ્વારા માટી નાખીને બંધ કરવામાં આવ્યું હતું। હવે આગળ શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું। તારીખ 21/2/2026ના રોજ સાંજના સમયે આખા સમગ્ર ભરેલા કાદેસર તળાવની પાળ તોડી નાખી અને પાણી કોઈને મંજૂરી વગર બહાર વહી દેવેલ છે, જેની અમને જાણ થતાં અમો સરપંચશ્રીનો સંપર્ક કરતા સરપંચશ્રીએ લખતરમાં એવું જણાવ્યું કે અમે કોઈ મંજૂરી આપેલી નથી। ત્યારબાદ અમે તલાટીશ્રીનો સંપર્ક કર્યો લખતર, તો તલાટીશ્રીએ પણ કીધું કે અમે પાણી તોડવાની કોઈને મંજૂરી આપેલ નથી। તો અમારા ખેતરમાં આજે મોલ વાઢેલો પડ્યો છે ત્યાર અને લાખો રૂપિયાનું નુકસાન જાય એમ છે। ઘણા બધા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયેલ છે, તો કોઈએ મંજૂરી ન આપી હોવા છતાં પણ વગર મંજૂરીએ જે લખતરના સુખાકારી તળાવ છે, જેમાં હજારો માણસોને પીવા માટેનું પાણી મળે છે, ઢોર ઢાંખરને પીવાનું પાણી છે, તો એ પાણી ખોટી રીતે વહાવી દઈ અને ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાની પહોંચાડે છે। માણસોને પણ પાણીની પીવાની અછત થશે, તેને જવાબદાર કોણ? અમે સરકાર પાસે એ જ રજૂઆત કરીએ છીએ। બાજુ રાજા સાહેબ બંધેલું કાદેસર તળાવ, ત્યાં કેટલાક વર્ષોથી જે સંરક્ષણ દિવાલો તૂટી ગયેલ હોવાથી બધી ગામની ગંદકી તેમાં ભરાય છે અને પાણી એસિડિક થઈ અને બગડી જાય છે, અને જેના વાયરસના કારણે મલેરિયા જેવા, ચિકનગુનિયા જેવા તમામ રોગોના ભોગ અમારા રહીશો જે રહેવાસી લોકો જે છે, જેમાં કેન્ટિંગપરા વિસ્તાર, કુંભારપરા વિસ્તાર, વાઘરીવાસ, ભરવાડવાસ વગેરેના ભોગ બની રહ્યા છે। જેના કારણે ગુજરાત સરકારની જે યોજના સુજલામ સુફલામ યોજના છે, એ યોજનાનો લાભ લેવા અંતર્ગત આ તળાવની અંદર કાદવ કીચડ દૂર કરવા જે 1985 વખતે જે ખાતા ગારી અને મહાત્મા ગાંધી નરેગા યોજનામાં જે ગાળણ કરવામાં આવેલું હતું આ તળાવનું, ત્યારબાદ આ તળાવની કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી। તો અમે હાલ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી, અરજી આપી અને કહ્યું છે કે ગુજરાત સરકારને જે ત્વરિત જે સુજલામ સુફલામ યોજના છે, જેમાં 10 તાલુકાના 10 તળાવોને સિલેક્ટ કરવામાં આવે, તો એમાંનું એક આ ગંદકીયુક્ત ભરેલું આ તળાવ અમારું જે છે, જેના ભોગી અમે બની રહ્યા છીએ, એનો સમાવેશ કરી અને કામ ત્વરિત ચાલુ કરે, બસ એ જ નમ્ર